હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો આજે આપણે કારેલા છે એ ભરીને કારેલા કરવાના છે. તો 3 નંગ કારેલા લીધા છે, એને આપણે આજ ભરેલા કારેલા બનાવવાના છે. તો એને આવી રીતે આપણે ચાલો ખેડી નાખશું. ને અહીંયા બાજુમાં પાણી ગરમ કરવા પણ રાખી દીધું છે. આપણે એને આવી રીતે ઉપરથી થોડી થોડી સાલ ઉખેડી નાખવાની, બહુ નહીં, થોડી થોડી જ ઉખેડવાની. આવી રીતે ને આવી રીતે ઉખેડી નાખવાની. પછી એના આવા 2 ભાગ કરી નાખવાના. નાના કારેલા હોય તો આખા રાખવાના, ને મોટા હોય તો આવી રીતે 2 ભાગ કરી નાખવાના. કટ લગાવી દેવાનું. ને પછી એને આવી રીતે આમ મીઠું ભરી દેવાનું. આપણે સાલો ખેડતા જાઉં ને એવી રીતે આમ મીઠું ભરતા જાઉં. આપણે બીજા કારેલા પણ આવી રીતે કરી નાખશું. આપણે બધા એમાં મીઠું ભરી દીધું છે. હવે એને 5 મિનિટ આમને મીઠામાં રહેવા દઈશું આપણે, ને એને 5 મિનિટ આપણે ઢાંકીને મૂકી દઈશું. કે આપણે 5 મિનિટ થઈ ગઈ છે ને હવે અહીંયા ગરમ પાણી પણ થઈ ગયું છે. એની અંદર આપણે અચકસરા બાફી લેવાના છે. બહુ નથી બાફવાના, ધીમા ગેસે એને આપણે થોડીક વાર બાફવા મૂકી દઈશું. બહુ નથી બાફવાના, આપણે થોડા થોડા. એટલે આમાં આપણે મસાલો જે ભરવાનો છે ને, હવે એને ઢાંકી દઈશું આપણે. એને હવે થોડીક વાર સડવા દઈશું. આપણા કારેલા છે એ બફાઈ ગયા છે. બહુ નથી બાફવાના, એને થોડા થોડા બાફવાના છે. ને હવે આપણે એમાં ભરવા માટે મસાલો કરી દઈશું. તો એની માટે લીંબુ છે, પછી 2 બટેટા છે, પછી લસણ છે, એની ઝીણા ઝીણા કટકી કરી નાખી, લીલા મરચાં, ગરમ મસાલો, તલ ને ધાણા, ને આ ગોળ જોશે, તેલ ને મીઠું, ને આપણા રેગ્યુલર મસાલા. તો આપણે હવે આ કારેલા છે એને ઠંડા પાણીમાં નાખી દઈશું. કારેલા છે એને આપણે આ ઠંડા પાણીમાં નાખી દઈશું એટલે થોડા ઠરી જાય ને અંદરથી આપણે બીયા કાઢી નાખાય. એટલે થોડીક વાર આપણે ઠંડા પાણીમાં નાખી દઈશું. ને આપણે જે આ 2 બટેટા લીધા છે ને એને આપણે ખમણી નાખશું. બટેટાને આમાં ખમણી નાખશું ને પછી એની અંદર મસાલા કરશું. એ રીતે આમ ખમણી નાખશું. ઝીણી ખમણી લેવાની થોડી. એટલે તો આપણે હવે ખમણી નાખીએ. બટેટા ખમણાઈ ગયા છે ને આપણે કારેલામાંથી ને આવી રીતે ઠંડા પાણીમાં નાખ્યા હતા, એમાં આપણે એવી રીતે બી કાઢી નાખ્યા છે. હવે એમાં ભરવાનો મસાલો આપણે કરી નાખશું. અને સાઈડ આપણે ધાણા લીધા છે લીલા, લસણ, મરચું લીલું, તલ ને ગરમ મસાલો, એ બધું આની અંદર નાખી દઈશું. પછી આ લીંબુનો રસ છે, અડધી ચમચી એ નાખી દઈશું. મીઠું છે એ આપણે બાફામાં આ ભર્યું હતું ને એટલે આમાં ઓછું નાખીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. ને આપણા રેગ્યુલર મસાલા, તો એમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું મરચું, જેટલું તીખાશ ખાતા હોય પ્રમાણે હિંગ લઈશું. 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર ને થોડીક હળદર ને થોડુંક આપણે તેલ નાખશું. થોડુંક જ નાખવાનું તેલ. ને હવે થોડોક આપણે ગોળ, નાખશું. બધું આપણે મિક્સ કરી દઈશું. એક સરખું બધું મિક્સ કરી દેવાનું. તમે એકવાર બટેટું ભરીને કરજો. અમે બટેટા ભરીને જ કરીએ. કોઈ ચણાનો લોટ ભરીને કરે, કોઈ બટેટા ભરીને કરે. અમે બટેટાવાળું જ બનાવીએ છીએ. એકવાર ટ્રાય કરજો. આમાં થોડુંક લાલ મરચું ઘટે છે.
થોડુંક પાછું લાલ મરચું નાખશું. ને હવે આપણે આ જે કારેલા છે ને એની અંદર બધું ભરી દઈશું. આવી રીતે આપણે હવે આવી રીતે બધા કારેલા ભરી દઈશું. પછી કુકરમાં મૂકતા જશું. આવી રીતે બધા કારેલા ભરી દઈશું, કુકરમાં મૂકતા જશું. આપણા બધા કારેલા ભરાઈ ગયા છે અને ગેસ પણ શરૂ કરી દીધો છે. અને આ જેટલો મસાલો વધ્યો ને એ અંદર નાખી દઈશું. બધો મસાલો અંદર નાખી ને હવે આપણે તેલ નાખી દઈશું. 3 પાવડા આપણે તેલ નાખશું. હવે એને થોડીક વાર ગરમ થવા દઈશું. કકડે ને પછી આપણે થોડુંક પાણી નાખશું. થોડીક વાર એને ગરમ થવા દેવાનું. આપણા કારેલા નાખ્યા એમ થોડાક સડી ગયા છે. આપણે હવે એમાં થોડુંક પાણી નાખી દઈશું. થોડુંક જ નાખવાનું. ને આપણે એને કુકર આપણે જે બટેટા કાચા લીધા છે એને સડવા દેવા પડશે ને, એટલે એને થોડાક આપણા કારેલા પણ અધકચરા કાચા છે તો આપણે એને 2 સીટી કરી નાખશું. એક ફૂલ ગેસે કરશું ને એક ધીમા ગેસે કરશું. એવી ફૂલ 2 સીટી કરી નાખશું. અત્યારે આપણે ફૂલ ગેસ રાખ્યો છે. તૈયાર છે આપણું કારેલાનું શાક. તો આપણે હવે એને સર્વ કરીશું. ડીશમાં કાઢી લઈશું. સાથે ગરમા ગરમ રોટલી, રાયતા મરચાં, તૈયાર છે આપણા ભરેલા કારેલા. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભલે મિત્રો, બાય.